સુરતમાં તસ્કરો જાણે કે બેફામ બની ગયા છે તેમ શહેરના વિષ્ણુનગર શોપિંગ સેન્ટરમાં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો બીજી તરફ શહેરના કિમ 4 રસ્તા અને કિમ ગામમાં 10 દુકાનોમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો મળસ્કે અતુલ બેકરીમાં થયેલ ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં બે તસ્કરોએ 5 મિનિટમાં જ ગલ્લાના તાળા તોડી ₹10,000ની રકમ ચોરી ગઈ હતી। તો તસ્કરો આટલેથી અટક્યા નહોતા। કિમ ગામથી 4 કિલોમીટર દૂરના શોપિંગ સેન્ટરના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ એટીએમ તોડવાનો પ્રયાસ તો કર્યો, પણ તે નિષ્ફળ જતા ત્યાંથી ફરાર થયા હતા। આ સિવાય પણ એ જ સમયે મોબાઈલની દુકાન, દૂધની ડેરી તેમજ હાર્ડવેર જેવી 7 દુકાનોના શટર તોડતા પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને તસ્કરો ભાગવામાં સફળ રહેતા અહીંના લોકોમાં પણ પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। અમારા અતુલ બેકરીનું શટર તૂટેલું હતું, ત્યાર પછી 5:45 મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી। અત્યારે 8 વાગ્યા સુધી કોઈ પોલીસ સ્ટેશનમાંથી હાજરી આપી નથી અને કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ લીધી નથી। અમે જાતે સીસીટીવી ફૂટેજનો ડિટેલ જોતા 5:17 શટર તૂટ્યું હતું અને 5:23 નીકળી ગયા છે। પાલોદ ગામ ખાતે કિમ 4 રસ્તા ખાતે વિષ્ણુ એપાર્ટમેન્ટમાં અને કનકનિધિ એપાર્ટમેન્ટમાં 3 થી 4 દુકાનોના તાળા તૂટેલ છે અને બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરવાની કોશિશ કરેલ છે। તો આ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે।